ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 46. યસ સર. સબ ઇન્સ્પેક્ટર ધીરોજી પાલીવાલે અદબથી ફોન પર રિપોર્ટિંગ પૂરું કર્યું. એટલું જ નહીં, એ કોઈને મળ્યો નથી. એ બંને જણ ચાલતા મ્યુઝિયમમાં ગયા હતા. જીગરે મ્યુઝિયમના જમાદાર સાથે કંઈ વાત કરી હતી અને અંદર ગયો હતો. આઈ થિંક કે તેણે ટોયલેટ વિશે કશું પૂછ્યું હશે. મિસ્ટર પાલીવાલ, આઈ થિંક નહીં, ગો એન્ડ કન્ફર્મ. જમાદાર સાથે તેણે શું વાત કરી તે તમારે પૂછવું જોઈતું હતું. અને જુઓ, તે ચિત્તોડ છોડીને ન જાય ત્યાં સુધી તમારે તેનો પીછો છોડવાનો નથી. મારે બધી ડિટેલ્સ જોઈએ. ના હોય તો બીજા માણસો માળવી સાહેબ પાસે માગી લેજો. એ રાત્રે ત્યાં રોકાય તો પણ કોઈનું પોસ્ટિંગ કરજો, સમજ્યા? એન્ડ બી કેરફુલ એન્ડ ડિસ્ટ્રિક્ટ. એ છોકરો ચાલાક છે. તેને ખ્યાલ આવશે કે આપણે તેના પર નજર રાખી રહ્યા છીએ તો બધી વાત બગડી જશે, કહી નાગરે ફોન મૂક્યો. ઘડીભર આશ્ચર્યથી રિસીવર સામે સબ ઇન્સ્પેક્ટર ધીરોજી પાલીવાલ જોતો રહ્યો અને પછી તેના કામે લાગ્યો. આગ્રહ કરીને સુનીતાએ બીજા દિવસે પણ જીગરને રોકી લીધો હતો. જીગરના આવવાથી કેસરમાં અને સુનીતાના સંસારમાં એક નવી રોનક આવી હતી. 10 વર્ષના વિષાદથી ઘેરાયેલી એ ઘરની દિવાલોમાં ઉજાસ ફેલાયો હતો. હવે મારે જવું પડશે. અદા મારી રાહ જોતા હશે. હું ચોક્કસ પાછો આવીશ. અને હજુ તો મારે અશોક શેખાવતની ખબર કાઢવાની છે. હરીશ જૈન સાથે સંપર્ક કરવાનો છે અને કામ ધંધો શોધવાનો છે. જીગરે કેસરમાં અને સુનીતાની વિદાય લેતા કહ્યું હતું. એ મા દીકરી સુનીતાના નાનકડા દીકરાને લઈને બસ સ્ટેન્ડ પર મૂકવા આવ્યા હતા ત્યારે પાપણે ચોટેલા ઝાકળથી બસ સ્ટેન્ડ પર ધૂંધળાશ છવાઈ ગઈ હતી. ઉદયપુર રાજસ્થાન વિશ્રાંતિ ગૃહમાં તે પાછો ફર્યો ત્યારે સવારના 10 વાગ્યા હતા. નાહીને સ્વસ્થ થઈને તેણે બજારમાંથી થોડી પરચુરણ ખરીદી કરી. 3 જીન્સ, અંડરવેર્સ, શર્ટ પણ લીધા. એ બધું તેણે બેગમાં પેક કર્યું અને વિશ્રાંતિ ગૃહનું બિલ ચૂકવીને તે બહાર નીકળ્યો. પાનના ગલ્લા પાસે પહોંચીને તેણે સિગરેટ ખરીદી. ગલ્લાની બાજુમાં મૂકેલી ગેસ તેલની ચીમનીની શક પરથી તેણે કાગળની કાપલી સળગાવી અને સિગરેટ જલાવી. ત્યાં જ તેની પીઠ પર કોઈએ ધીરેથી હાથ મૂક્યો. તે અવળો ફેર્યો. સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલા એક શુક્લકડા આદમીએ ચોવડ વળેલો એક કાગળ તેના હાથમાં સરકાવ્યો અને જીગર તેને કંઈ પૂછે તે પહેલાં તે ચાલવા માંડ્યો. અરે મિસ્ટર, તેણે બૂમ મારી. 2-3 ડગલા ભર્યા પણ કંઈક વિચારીને તે અટક્યો. તેણે કાગળ વાંચ્યા વગર ખિસ્સામાં મૂક્યો અને બસ સ્ટેન્ડ તરફ ચાલ્યો. તેના વાસ્તવમાં કોઈ અજાયબ રહસ્ય કથા કે કોઈ પરિકથા જેવું બની રહ્યું હતું. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા પછી જ જીગર પરોતે ગજવામાં મૂકેલી પેલી ચિઠ્ઠી કાઢી અને વાંચી. ફરી એ જ હસ્તાક્ષરો, એ ઓરતના સુંદર બદન જેવા જ મરોડદાર અને ચુસ્ત હસ્તાક્ષરો. કાગળની એ ચબરખીમાં ફરી એકવાર જીગરને સાવધાન કરતી માહિતી લખી હતી. એ લોકોની જેમ પોલીસ પણ તમારા પર ચાપતી નજર રાખી રહી છે. બીવેર, ઉતાવળ ન કરીશ. વી હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ. ગુડ લક. જીગરની ભમ્મરો સંકોચાઈ. અચ્છા, તો પોલીસ પણ હજુ તેને ભૂલી નથી, તે મનમાં બબડ્યો. પણ એ કમબક છોકરીને તેનામાં શું રસ હતો? શા માટે એ છોકરી આમ ભેદભરમથી વર્તતી હશે? શા માટે ચિત્તોડમાં મ્યુઝિયમના એકાંતમાં તેની સાથે બોલવા તૈયાર ન હતી? અરે, એ તે જ વખતે જણાવી શકી હોત કે પેલા અજાણ્યા આદમીની જેમ પોલીસને પણ તેનામાં રસ હતો. શા માટે એ છોકરી તેને ઓળખવા પણ તૈયાર ન હતી? તેણે બસ સ્ટેન્ડના બાકડા પર બેસીને ફરી વખત ચિઠ્ઠી વાંચી. વાહ, શું સમજતી હશે! પાછી લખે છે, સહેજ પણ ઉતાવળ ન કરીશ. વી હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ. ગુડ લક. શું હિંમત છે! ના ના, જાણે તેની કોઈ ધંધાદારી પાર્ટનર ન હોય. વી હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ. જીગરે ચિઠ્ઠી તરફ જોઈને બબડ્યો. તેની વાત સાચી તો જરૂર હતી. હવે તેની પાસે ફુરસદ જ ફુરસદ હતી. તેણે હથેળીની મુઠ્ઠી વાળીને ચિઠ્ઠીનો ડૂચો બનાવ્યો. તે ફેંકવા જતો હતો ત્યાં જ જગતેશ્વર જવા માટેની બસ આવી અને એ ચિઠ્ઠીનો ડૂચો તેણે ગજવામાં મૂક્યો. બસમાં ચડતા પહેલાં તેણે આજુબાજુ જોયું. એક સમય એવો હતો કે આ બસ સ્ટોપ પર તેને કમસે કમ 10-20 ઓળખીતા લોકો મળી જતા હતા. પણ આજે કોઈ પરિચિત ચહેરા તેને દેખાતા ન હતા. કે પછી 12 વર્ષમાં ચહેરાઓની પણ સુરત તદ્દન બદલાઈ ગઈ હતી. તે બસમાં ચડ્યો. બજોટા ગયે તેને લગભગ 8-9 વર્ષ વીતી ગયા હતા. પણ એ દાયકામાં બસની સ્થિતિ દેશની પરિસ્થિતિની જેમ તેવી ને તેવી જ રહી હતી. ખખડી ગયેલી બારીઓ અને જર્જરિત થયેલી બેઠકો. ગમે તેમ પણ એ દિવસે બસમાં ખાસ ભીડ ન હતી. ડાયા સરાડાની સિંચાઈ યોજના પર જનારા થોડા કર્મચારીઓ
જગતેશ્વર મંદિર જોવા જતા 2 પરદેશી મુસાફરો અને બજોટા જતા 2-4 દેહાતીઓ સિવાય મોટાભાગના મુસાફરો જગતગામના લોકો હતા. બસ ઉપડી ત્યારે તેને કંઈક નવો જ રોમાંચક અનુભવ થયો હતો. 12 વર્ષ પહેલાં બેંક ઓફ મેવાડની લૂંટ કરીને જે રસ્તે તેમણે જોંગા સ્ટેશન વેગન હંકારી હતી તે જ રસ્તે જગત જનારી આ બસ જઈ રહી હતી. રોશનનગર, તીતરડી, ઓડા રેલવે બ્રિજ, એ જ રસ્તો જ્યાં તેમણે જોંગા હંકારીને ક્રાંતિનું સ્વપ્ન જોયું હતું. બારીની બહારનું દ્રશ્ય પૂર ઝડપથી ચાલતું હતું. એવી જ ઝડપથી તે ભૂતકાળમાં સરતો ગયો. ગોવિંદ, અશોક, હરીશ અને ચંદન કેવા અનુપમ મિત્રો! બારીમાંથી ઝીંકાતા પવનની લહેરથી તેની આંખો ભીંજાતી હતી અને એ પલળેલી પાપણમાં મિત્રોની યાદ તરતી હતી. બસ ક્યારે પીલાદળ થઈને જયસમંદ પહોંચી ગઈ તેનો તેને ખ્યાલ ન રહ્યો. એકાએક જ્યારે જયસમંદના ઓવારે જતા ઢોળા ઉપર બસ ઊભી રહી ત્યારે તે વિચારોના ઘેરા વાદળોમાંથી એકાએક બહાર આવ્યો. ડ્રાઈવર અને કંડક્ટર બંને વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન માટે રચવામાં આવેલા પાર્ક તરફ જતા રસ્તાને નાકે ઊભી રહેલી લારી કિટલી પર ચા પીવા ગયા હતા. ત્યારે જીગર પરોજ ઝબકી ઉઠ્યો હતો અને અડધી ક્ષણ પછી તેને ખ્યાલ આવ્યો હતો કે બસ જયસમંદ આગળ આવીને ઊભી રહી હતી. બાજુમાં બેઠેલા પેસેન્જરની કાંડા ઘડિયાળમાં લગભગ 12 વાગ્યા હતા. એકાએક તેના ચહેરા પર સ્મિત આવ્યું અને તે ઊભો થયો. ધેટ્સ રાઇટ, તે બબડ્યો. બસની છાજલી પર પરાણે ખોસી દીધેલી ખખડી ગયેલી બેગ ખેંચી અને ધીરેથી બસની નીચે ઉતરી ગયો અને જયસમંદના કિનારા તરફ ચાલ્યો. જયસમંદના માહોલમાં થોડો ફેરફાર થયો હતો. ડાબી તરફના જૂના રાજપૂતી મકાનમાં વધારો થયો હતો. કોટ ચણાયો હતો અને ટુરિસ્ટો માટે રહેવાની વ્યવસ્થા ઉમેરાઈ હતી. તે જયસમંદના ઓવારે જઈને પાળી પર બેઠો. ક્યાંય સુધી તેણે જયસમંદના પાણી તરફ, પાણીમાં સહેલાણીઓને લઈ જતી સ્ટીમ લોન્ચ તરફ જોયા કર્યું. તે ફરી એસ્યો, અવળો ફેર્યો. રૂઠી રાણીના મહેલને નામે ઓળખાતી ઇમારત હજુ પણ રાજપૂતના વટ અને વચનની જેમ ટટ્ટાર ઊભી હતી. એ ઇમારત અને એ ઇમારતની ભીતરમાં તેણે છુપાવેલી ચીજો, બેંકના લોકરમાંથી તફડાવેલી ચીજો. તે ખડખડાટ હસી પડ્યો. ખંભક જગન્નાથ હાંડા! એ ડીએસપીના બચ્ચાએ તેના પર પારાવાર સિતમ ગુજાર્યો હતો. 2 રાત સુધી લગાતાર તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. 4 દિવસ સુધી પોલીસોએ તેને ઊંઘવા દીધો ન હતો. વારંવાર ઠંડુ પાણી તેના પર રેડીને તેને ત્રાહી ત્રાહી કરી નાખ્યો હતો, પણ તે બોલ્યો ન હતો. મેં કહ્યું ને સાહેબ, એ બધું મેં જયસમંદના પાણીમાં નાખી દીધું છે. હા હા, જયસમંદના પાણીમાં. તમારે મને મારી નાખો હોય તો મારી નાખો. હરીશ જઈને મને જે ચીજો આપી હતી તે મેં પાણીમાં પધરાવી દીધી છે. હવે જ્યારે અમે પકડાઈ જ ગયા છીએ ત્યારે શા માટે મારે કંઈ છુપાવવું પડે? એ જ વાત તેણે પારાવાર વેદના અને અત્યાચાર છતાં પકડી રાખી હતી અને આખરે પોલીસો આવ્યા હતા. પોલીસે ફરી વખત તેને રિમાન્ડ પર લેવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો, પણ કોર્ટે રિમાન્ડ આપી ન હતી. તે જીત્યો હતો. જીગર પરોતને એ વખતે ભારે આત્મસંતોષ થયો હતો. તેને એકદમ એ રૂઠી રાણીની મહેલાતમાં તેણે છુપાવેલી ચીજો સલામત છે કે નહીં તેની ખાતરી કરવાનું મન થયું. તે ઊભો પણ થયો, પરંતુ એકાએક તેને ખ્યાલ આવ્યો. પેલી ઓરતે લખેલી ચિઠ્ઠીના શબ્દો યાદ આવ્યા. તેણે ગજવામાંથી ચોળાઈ ગયેલી ચિઠ્ઠી કાઢી અને ફરી વાંચી. તેનાથી હસી પડાયું. યસ યસ, વી હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ, તે બબડ્યો. તે બસમાંથી ઉતરી પડ્યો હતો, કારણ તેને ખાતરી કરવી હતી કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે કે કેમ. ચિત્તોડ ગયો ત્યારે પેલી ઓરતને જોવાની, મળવાની અપેક્ષા અંદરથી રાખી જ હતી. ઉદયપુરમાં તેનો પીછો કરનાર આદમી શું અહીં પણ આવ્યો હતો? એ છોકરીએ તેને ચેતવ્યો હતો તેમ શું પોલીસ તેની પાછળ હતી? જો એમ જ હોય તો અત્યારે પણ કોઈ જરૂર તેના પર નજર રાખી રહ્યું હોય ને. તે ઊભો થયો. જયસમંદના પાણી પર ઝળુમતા ઝરૂખા આગળ તેણે પોતાની બેગ મૂકી અને પથ્થરની બનાવેલી બધી જ છત્રીઓ પાસે ચક્કર મારી આવ્યો. તેણે ઘણા બધા અંગ્રેજી ચલચિત્રો જોયા હતા. એ ચિત્રોના ખૂંખાર નાયકની જેમ તે અકળ અંદેશો અનુભવતો હતો. તેણે ચારે તરફ નજર નાખી. જયસમંદના રજવાડી બોટિંગ હાઉસમાં જઈ આવ્યો. નવી બનેલી કેન્ટીનમાં, ટુરિસ્ટ હાઉસમાં ચક્કર મારી આવ્યો. ઓવારાના પગથિયા ઉતરીને લાંગરેલી 2 સ્ટીમ લોન્ચ અને ઓડિયો જોઈ આવ્યો. તેને કશું શંકાસ્પદ લાગ્યું નહીં. કોઈ એવી વ્યક્તિ પણ દેખાઈ નહીં કે જે તેની સામે શંકાથી જોતી હોય. આખરે અડધા કલાક પછી તેણે નિર્ણય કર્યો. બેગ ઉઠાવી અને બજોટા જવાના રસ્તે ચાલતો થયો. બજોટામાં કશો જ ફેરફાર થયો ન હતો. ગ્રામ પંચાયતની ઓફિસના છાપરા પરના નળિયા બદલાયા હતા. નવું બોર્ડ બન્યું હતું.
તે સિવાય બધું જ તેમનું તેમ હતું. તે જયસમંદના સુકાયેલા પાણીથી સખત થયેલી ધરતી પરથી ચાલીને બજોટામાં ઘૂસ્યો હતો. ગામ વીંધીને જવાની તેનામાં હિંમત ન હતી. લોકો તેને આવકારશે, શું પ્રશ્નો પૂછશે, કેવી રીતે જોશે, તેની દહેશત હતી. અને એટલે જ તેણે જયસમંદને કિનારે કિનારે જવાનું પસંદ કર્યું હતું. તેમ છતાં ગ્રામ પંચાયતની ઓફિસ વટાવીને ગયા વગર તેને છૂટકો ન હતો. બપોરનો સમય હતો. બપોરે બજોટામાં વૃદ્ધો અને સ્ત્રીઓ સિવાય કોઈ રહેતું નહીં. બાકીના લોકો પોતપોતાના કામે ચાલ્યા જતા. ગ્રામ પંચાયતના ઓટલા પર થોડાક માણસો બેઠા હતા. તેમાં તેણે શિવરામને જોયો. સુંદરલાલ બન્યો પણ તેની દુકાન છોડીને કંઈક કામે ઓફિસમાં આવ્યો હતો. એ લોકો તેની સામે તાકી રહ્યા. કદાચ તેમને જીગર ઓળખાયો નહીં હોય, અથવા તો તેને જોઈને એ લોકો ડઘાઈ ગયા હશે. ગમે તેમ, પણ જીગર એ મકાન પાસેથી પસાર થઈ ગયો. ઝડપથી પસાર થઈ ગયો. ત્યાં સુધી કોઈ કશું બોલ્યું નહીં. અને તે પસાર થઈ ગયા પછી તેમને બોલવા જેવું રહ્યું પણ નહીં. ડેલીનું બારણું ખાલી વાસેલું હતું. તેણે ધીરેથી બારણું અડસેલ્યું. બારણાનો લપટો આગળ ઘસાયો. કંઈક અવાજ તેના ખંભામાંથી આવ્યો. એ જ ડેલી. 8 વર્ષ પહેલાં તે પેરોલ પર છૂટીને ત્યાં આવ્યો હતો. ત્યારે જેવું દ્રશ્ય હતું તેવું જ અત્યારે પણ હતું. 2 લીમડા અને એક આંબો ડેલીના વિશાળ વાડામાં છાંયો પાથરતા એમના એમ જ ઊભા હતા. ઢોરના તબેલા પાસે ઉગેલો ચંપો વકરીને મોટો થયો હતો. તે સિવાય ક્યાંય કશો ફેરફાર ન હતો. ડેલીના દરવાજાનો ઉંબરો ઓળંગીને તે આગળ વધ્યો. ડેલીમાં રાજસ્થાનની મધ્યાહનનો સન્નાટો હતો. આછા પવનની લહેરથી આંબાના પાંદડા ધ્રુજતા હતા અને તેનો અવાજ ડેલીના શાંત વાતાવરણને વધુ દ્રઢ કરતો હતો. તે ઘડીભર ઊભો રહ્યો. ડેલીમાં કોઈ હતું નહીં. તેને હતું કે વજાની વહુ ખેરી તેને આવકારવા દોડી આવશે. વજો તેને જોઈને આનંદી ઉઠશે. પેલો ભૂરો તેમનો ખેતમજૂર દોડતો જઈને પાણીનો લોટો ભરી આવશે. તેના હાથમાંથી બેગ ઊંચકી લેશે. પણ તેમાંનું કશું બન્યું નહીં. આંબાના ઘેરા પડછાયા હેઠળ ઢોલિયો પાથરેલો હતો. સફાઈથી પાથરેલી તેની ચાદર પર થોડી લીંબોળીઓ અને આંબાના પાન પડેલા હતા. ઢોળિયાની બાજુમાં તેના એક પાયાને અઢેલીને અદાનો હુક્કો પડ્યો હતો. અદા! તેના મોઢામાંથી બૂમ પડે તે પહેલાં જ ઓસરીની ભીતરમાં આવેલા રસોડામાંથી અદા બહાર આવતા હતા. તેમના હાથમાં તપેલી હતી. બહાર આવીને તદ્દન સાહજિક રીતે પાણીયારા પરથી તેમણે પ્યાલો ઉઠાવ્યો અને તપેલીમાં પ્યાલામાંથી પાણી રેડ્યું અને તપેલી પાછી રસોડામાં મૂકી. પાણી ભરેલો ગ્લાસ લઈને તે બહાર આવ્યા. બપોરના 2:30 વાગ્યા હશે. જીગરે મનમાં જ વિચાર્યું. દરરોજ બપોરે 2:30 વાગ્યે અદા લીંબુનું શરબત પીતા. શરબતનો ગ્લાસ હાથમાં પકડીને અદા ધીરેથી ઓસરીના પગથિયા ઉતર્યા. તેમની આંખો ખુલ્લી હતી પણ તેમાં દ્રષ્ટિ ન હતી. આંધળી આંખોમાં કેવળ પ્રકાશના ધાબા સિવાય કશું દેખાતું ન હતું. ઓસરીના પગથિયા ઉતરીને તે ઢોલિયા પાસે આવ્યા અને ધીરેથી બેઠા. ડેલીના બારણા તરફ તેમની પીઠ હતી. જીગર ધીરે પગલે આગળ વધ્યો. અદાએ સહેજ મોં ફેરવ્યું. કોણ? ખેરી? અદાના અવાજમાં હવે વૃદ્ધત્વ વર્તાતું હતું. જીગરથી જવાબ ન અપાયો. શું બોલવું એ તેને સમજાતું ન હતું. અદાના સ્વભાવથી તે પૂરો પરિચિત હતો. તે જેટલા મૃદુ હતા, જેટલા સેન્સિટિવ હતા, તેટલા જ કડક અને ચુસ્ત હતા. તેમની માન્યતાઓ, તેમના અભિપ્રાયો ક્યારેય બદલાતા નહીં. ખેરી, કેમ બોલતી નથી? અદાએ ફરીથી જરા ઊંચા સાદે કહ્યું અને અવળા ફેર્યા. જીગર કશું જ બોલ્યા વગર તેમની જમણી બાજુએ પહોંચ્યો. અદાની કીકીઓ થોડી ફરી. જીગરને ઘડીભર તો એમ જ લાગ્યું કે તેમની આંખો પાછી આવી છે, પણ નહીં, તે જોઈ શકતા ન હતા. પ્રકાશના ધાબા અને પડછાયા જ હવે તેમની સૃષ્ટિ હતી. વજા, તું આવ્યો છે? અદાએ પૂછ્યું. જીગર કશું જ બોલ્યા વગર અદાની નજીક આવ્યો. અદાના હાથમાં શરબતનો પ્યાલો એમને એમ સ્થિર થઈ ગયો. નિસ્તેજ આંખો પહોળી કરીને જીગર તરફ જોઈ રહ્યા. જીગર વધુ નજીક ગયો. નીચા વળીને તેણે અદાની ચરણરજ લીધી. કોણ? અદાના કપાળમાં વૃદ્ધત્વની શાખ પૂરતી અનેક રેખાઓ ઉપસી આવી. તેમણે ઊંડો શ્વાસ લીધો. અદા! જીગર ધીરેથી બોલ્યો, પણ અદાએ સાંભળ્યું નહીં. તે ખોવાઈ ગયા હતા. તેમણે પ્યાલો ઢોલિયાના ઈસ પર મૂક્યો અને ઊભા થયા. ચોમાસામાં ઉભરાતા જયસમંદના કિનારાઓની જેમ દ્રષ્ટિવિહીન આંખો ઉભરાઈ આવી. અદા! જીગર ફરી બોલી ઉઠ્યો. મને માફ નહીં કરો અદા! જીગરના હૈયામાંથી સ્વયંભૂત જાણે અવાજ ઉઠતો હોય તેમ તે બોલ્યો. અદાના હાથ ઊંચા થયા. દીકરાના હૈયામાંથી ઉઠેલા
8 સ્વરના ચુંબકત્વમાં એ વૃદ્ધ હાથ આપોઆપ ફેલાયા. 12 વર્ષ વીતી ગયા દીકરા, જીગરથી બોલાયું નહીં. ગઈકાલે જ ચાલવા શીખેલા બાળકને તેની માં હાથ ફેલાવીને બોલાવે અને જેમ હમણાં ગબડી પડશે તેવી દહેશત અનુભવવા છતાંય માનો હસતો ચહેરો જોઈને બાળક દોડીને ડગલા ભરી નાખે તેવા જ કોઈ ભાવથી જીગર અદાના ફેલાયેલા હાથમાં સમાઈ ગયો. ધ્રુજતા, કાંપતા, અનંત ઊંડાણમાં કોઈ અસ્ફુટ વેદના અનુભવતા એ વૃદ્ધ બાપાના બાહુપાશમાં જીગર પારાવાર વાત્સલ્યની ઠંડક અનુભવી રહ્યો. મને માફ નહીં કરો અદા. જીગરની છાતીમાં 12 વર્ષથી સંઘરી રાખેલા ડુસકા ધરતી ચીરીને બહાર આવતા લાવાની જેમ બહાર આવ્યા. મન મૂકીને નાના બાળકની માફક તે રડી ઉઠ્યો. પિતા પુત્ર એકમેકના ખભે માથું નાખીને એકમેકના સહારે ખડા હતા. એ મિલનથી શાન ડેલી ખળબળી ઉઠી. નહીં કરો ને માફ અદા. જીગરે અદાના ખભા પર ધીરેથી માથું અફાળ્યું. તેનાથી બોલી શકાતું ન હતું. જિંદગીમાં ક્યારેય તેણે આવી લાગણી કે આવું સંવેદન અનુભવ્યું ન હતું. પિતા પુત્રના વર્ષો પછીના મિલનના વર્ણનો જ તેણે વાંચ્યા હતા. આજે એ બધા જ વર્ણનો પણ એ ન વર્ણવી શકે તેવું સંવેદન તે પામી રહ્યો હતો. એટલા માટે તો જીવી રહ્યો છું, એટલા માટે તો જીવતો છું. બાકી આંખો ગયા પછી, આ હાથ પગ શિથિલ થઈ ગયા પછી માણસ જીવતો શું કામ રહે? 12 વર્ષ થઈ ગયા દીકરા, 12 વર્ષ. ધ્રુજતા અવાજે અદા બોલતા રહ્યા. થોડી મિનિટો સ્તબ્ધતામાં વીતી. જીગરના હૈયામાં સહેજ સ્થિરતા આવી. તેણે ધીરેથી અદાને ઢોલિયા પર બેસાડ્યા. ઈસ પર મૂકેલો શરબતનો પ્યાલો હાથમાં આપ્યો. આવડો નાનો હતો દીકરા, અદાએ હાથથી સંજ્ઞા કરીને દર્શાવ્યું. આવડો નાનો, ત્યારે અંતરિયાળ મૂકીને તારી માં ગુજરી ગઈ હતી. તને ખબર છે દીકરા, તારું નામ તેણે જ પાડ્યું હતું, જીગર. તારી માને મન તું તેના કાળજાનો ટુકડો હતો. એ દિવસે તેને તાવ ચડ્યો હતો, ટાઇફોઇડનો તાવ. તેને ખ્યાલ આવી ગયો હતો તે હવે લાંબુ નહીં જીવે. સાંજ પહેલાં તેનો દીવો આથમી જશે. તેણે મને બોલાવીને શું કહ્યું હતું? મારા જીગરને કદી ધમકાવશો નહીં. મારા જીગરને કદી. બોલતા બોલતા અદા રડી ઉઠ્યા. મારા જીગરને કદી. અદા, તમે મને ક્યાં ધમકાવ્યો છે? તમે ક્યાં કદી મને થપ્પડ સરખીએ મારી છે? જીગરે કહ્યું. 12 વર્ષ થઈ ગયા દીકરા, 12 વર્ષ. અદા, ભૂલ મારી હતી. મને. જીગર કંઈ બોલે તે પહેલાં માથા પર ચારનો ભાર લઈને ખેરી આવી પહોંચી હતી. જીગરભાઈ! ભારો ઉમરામાં નાખીને તે દોડી આવી અને બધો જ સંકોચ છોડીને તેણે જીગરને છાતી સરસો ચાંપી લીધો હતો. એ આલિંગનમાં જીગરને તેની માં, તેની સુવાસ, તેની માના સ્પર્શનો આવિર્ભાવ થતો અનુભવ્યો. અત્યારે તે ખેરી ન હતી, તેના નોકરની વહુ ન હતી, તેની માં હતી. માં. વર્ષો પછી સંતરામ પર્વતની ડેલી પર ફાગણ ફર્યો હતો. નિસ્તેજ, નિશબ્દ અને વિષાદમય ડેલીની હવામાં જયસમંદના નીતર્યા જળની માદક સુવાસ રેલાઈ હતી. સાંજ સુધીમાં તો આખા ગામમાં ખબર ફેલાઈ હતી. સંતરામ પર્વતની ડેલી લોકોની અવરજવરથી ગાજી ઉઠી હતી.